ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના કેસમાં આવતીકાલે એવી વાત જાણવા મળી રહી હતી કે તેમને જે સજા થઈ છે તે મામલે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ છે તે સ્ટે માટે રજૂઆત કરવાની છે। ત્યારે હવે વિશ્વાસુ સૂત્રો દ્વારા મહત્વની માહિતી સામે આવી રહી છે। ધારાસભ્ય ચૈતર વસાવાએ જેલમાંથી શું કહ્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે વનકર્મીને મારવાના આરોપના બાબતે તેમને કોર્ટે 7 વર્ષની સજા સંભળાવી હતી ને આ નિર્ણય બાદ આદિવાસી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો ને થોડા દિવસ પહેલા ડેડિયાપાડા ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજનું સંમેલન પણ મળ્યું હતું અને સરકાર સામે આદિવાસી સમાજના લોકોએ રોષ પણ વ્યક્ત કર્યો હતો। બીજી તરફ આમ આદમી પાર્ટીની લીગલ ટીમ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાનું જે ધારાસભ્ય પદ જોખમમાં મુકાયું છે, તેમને જે સજા થઈ છે તે મામલે ધારાસભ્યને કેવી રીતે રાહત મળે, તેમને આ સજામાંથી સ્ટે મળે તે માટેની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી। જેમાં આજે જે માહિતી મળી રહી હતી તે મુજબ આવતીકાલે એટલે કે શુક્રવારે ધારાસભ્યના કેસમાં આમ આદમી પાર્ટીની લીગલ કમિટી દ્વારા રજૂઆત હાઈકોર્ટમાં કરવામાં આવવાની હતી, પરંતુ આ કેસમાં વિશ્વાસુ સૂત્રોએ મહત્વની જાણકારી આપી છે અને તેમણે કહ્યું છે ધારાસભ્યોએ જેલમાંથી એવું કહેવડાવ્યું છે કે જે તેમની સાથે અન્ય લોકો જેલમાં ગયા છે, ખેડૂતો જેલમાં ગયા છે, પહેલા તેમની જામીન કરાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવે। જી હા, આ પ્રકારે તેમણે પહેલા એ વ્યક્તિઓ જે અન્ય ધારાસભ્ય સિવાયના લોકો છે તેમની જામીન કરાવવામાં આવે ને ત્યાર પછી તેમના જામીન માટેની પ્રક્રિયા છે કે સ્ટે માટેની પ્રક્રિયા સજા પર તે હાથ ધરવામાં આવે ને આના સંદર્ભમાં હવે આ ખૂબ મહત્વની અપડેટ છે તે માનવામાં આવી રહી છે। ને જે રીતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ વિશુદાન ગઢવીએ પણ કહ્યું હતું કે ધારાસભ્ય ચૈતર વસાવાને છોડાવવા માટે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ છે તૈયાર છે, 8 જેટલા વકીલો છે તેમણે ઉતાર્યા છે। ત્યારે આ વચ્ચે ચૈતર વસાવાએ જેલમાંથી આ પ્રકારનો સંદેશો છે તે મોકલાવડાવ્યો હોય તેવી વાત વિશ્વાસુ સૂત્રો છે તે જણાવી રહ્યા છે અમને। હવે જોવાનું રહ્યું કે આવતીકાલે હવે જે ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જે અન્ય લોકો જે જેલમાં તેમની સાથે ગયા છે તેમના માટે લીગલ કમિટી કઈ રીતની રજૂઆત હાઈકોર્ટમાં કરે છે। દર્શક મિત્ર, આ ઘટનાથી જોડાયેલા અપડેટેડ વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું, સંપૂર્ણ માહિતી આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો।